તો ચેપ્ટર નંબર 7 આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. તો આજે આપણે એની શરૂઆત કરીએ. આપણે આગળ હમણાં બધું જે ભણી ગયા એ હતું બધું વનસ્પતિ વિશે. એમાં શરૂઆતમાં ભણ્યા આપણે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, પછી આવ્યું વનસ્પતિની અંતસ્થ વિદ્યા. હવે પ્રાણીઓ પર છેલ્લા ચેપ્ટરમાં આપણે જોયું કે ભાઈ વનસ્પતિમાં કેટલા પ્રકારની વિવિધ પેશીઓ જોવા મળે છે, હા કે ના? હવે પ્રાણીઓમાં કેટલા પ્રકારની વિવિધ પેશીઓ જોવા મળે છે એનો અભ્યાસ કરવાનો છે. વનસ્પતિમાં તો તમે બધા માસ્ટર થઈ ગયા, હા. વર્ધનશીલ પેશીઓ જોવા મળી તમને. બીજી કઈ? સ્થાયી પેશીઓ જોવા મળી. સ્થાયીમાં પાછી સરળ, જટિલ. સરળમાં મૃદુતક, સ્થૂલકોણક, દ્રઢોતક. જટિલમાં અન્નવાહક, જલવાહક. બરાબર ને? પછી દ્વિતીય વર્ધનશીલ પેશીઓ, બાહ્યદા, ત્વક્ષયદા. મજા પડી ગઈ તમને બધા? તો એવી જ રીતે વનસ્પતિ જો અલગ અલગ પેશીઓની બનતી હોય તો પ્રાણીઓ કેમ બાકી રહી જાય? પ્રાણી એટલે એમાં આપણે પણ આવી ગયા, બરાબર કે? તો આ ચેપ્ટરની અંદર આપણે પ્રાણીઓમાં જોવા મળતી જે અંતસ્થ રચના છે એનો અભ્યાસ કરશું. અને ખાસ કરીને આ ચેપ્ટરના અંત ભાગની અંદર આપણે 3 રચનાઓનો અભ્યાસ કરવાનો છે. એટલે કે 3 પ્રાણીઓ વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. એક છે વંદો, અળસિયું અને દેડકું. બરાબર ને? નીટની અંદર ફક્ત વંદા વિશે પૂછાય છે. નીટના સિલેબસમાં અળસિયું અને દેડકા વિશે પૂછાતું. આ નીટમાં ફક્ત વંદા વિશે જ પૂછાય છે, બરાબર કે? અને તમારા બોર્ડના એટલે કે 11માનું જે સિલેબસ છે એની અંદર કીટક એટલે કે વંદો છે એને કંઈક બાદ કરેલું છે અને બીજું બધું પૂછવાનું છે એવું કીધું છે. એટલે ટૂંકમાં આ તો ચેપ્ટર આપણે આખું ચાલશે જ, કોઈ મુદ્દો બાદ બાકી નહીં થાય. કોઈ પણ ચેપ્ટરમાં બધા ચેપ્ટર પૂરા જ ચાલવાના છે, કોઈ મુદ્દો બાદ બાકી કરવાનો છે નહીં. હા, એવું કરીશું કદાચ આપણે કે જે 11માં પૂછાવાના છે એ પહેલાં ચલાવીશું, બરાબર? એવું કંઈક થઈ શકે, બીજા છેલ્લે રાખીશું એમ. બાકી ચાલશે તો બધા જ અને પૂરેપૂરા જ ચાલવાના છે. જોઈએ પ્રાણીઓમાં રચનાકીય આયોજન. તો પ્રાણીઓની અંદર આપણે 4થું ચેપ્ટર તો જો કે આપણે હજુ ભણવાનું બાકી છે, તેમ છતાં ક્યાંક ને ક્યાંક આપણે કોષ જીવનનો જે એકમ છે એમાં ભણી ગયા કે સજીવો છે તમને અલગ અલગ પ્રકારના જોવા મળે છે. કેટલાક સજીવોને તમે એક કોષીય કીધા, બોલો હા કે ના એમ કહો. કેટલાક સજીવોને તમે શું કીધા? બહુ કોષીય. કોઈએ લખવાનું કંઈ છે નહીં, અત્યારે ફક્ત સમજવાનું છે. એક કોષીય અને બહુ કોષીય છે કે નહીં? એક કોષીય સજીવના આપણે ઉદાહરણ પણ જોયા ઘણા બધા, બરાબર ને? ક્લેમિડોમોનાસ છે, યીસ્ટ છે, બરાબર, શું બેક્ટેરિયા છે, પેરામિસિયમ છે, અમીબા છે. આ બધા કેવા કહેવાય? પીપીએલો છે. આ બધા એક કોષીય છે, બરાબર ને કે? તો શું ફક્ત એક કોષીય સજીવો છે? ના, એક કોષીય તો બહુ જ થોડા છે, પણ મોટા ભાગના કયા છે? બહુ કોષીય છે. ખ્યાલ આવી ગયો કે એક કોષીયની રચના બહુ કોષીયના સજીવોની રચના કરતાં તદ્દન કેવી પડશે? અલગ પડશે. ઇવન તમે જોવા જાઓ કે ભાઈ અળસિયું અને વંદાની આપણે રચના જોશું આ ચેપ્ટરના અંત ભાગમાં તો એકબીજાથી બિલકુલ અલગ છે. અળસિયા અને દેડકાની રચના જોશું તો એકબીજાથી બિલકુલ અલગ છે. સૃષ્ટિમાં પ્રાણીઓ ઢગલાબંધ છે, બરાબર? ઘણા બધા પ્રાણીઓ છે. કેટલાય સમુદાયો આપણે 4થા ચેપ્ટરમાં હજુ ભણવાના બાકી છે, બરાબર ને? પ્રાણીઓમાં તમને ખૂબ જ વિવિધતા જોવા મળશે. એક કોષીય પણ પ્રાણીઓ છે અને બહુ કોષીય પણ છે. કેટલાક પ્રાણીઓ તમે જોશો તો એમની જે રચના છે એમાં કોષો ભેગા થઈને પેશીઓ બનાવશે, પણ પેશીઓથી આગળ તમને કશું જોવા મળશે નહીં. બસ પેશીઓ, બસ ત્યાં અટકી જવાનું. એનાથી આગળ કોઈ તમને સ્તર જોવા મળે નહીં. એટલે પેશી સંગઠન. શું થયું એમાં? પેશી સંગઠન. કેટલાક પ્રાણીઓ થોડાક તમે આગળ જશો તો પેશીઓ ભેગી કરશે અને પેશીઓ ભેગી કરીને શું બનાવશે? અંગો. શું બનાવે? અંગોનું નિર્માણ કરે. તો એ પ્રાણીઓમાં ફક્ત તમને અંગો જ જોવા મળશે, અંગતંત્રો જોવા મળે નહીં. થોડાક આગળ જશો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં તો અંગો ભેગા થઈને અંગતંત્રો બનાવશે અને આખો દેહ છે અસ્તિત્વમાં આવશે. આ જ વસ્તુ આપણે કોષ જીવનનું એકમ એનું જે પ્રસ્તાવના હતી એમાંય ભણ્યા હતા, બરાબર ને કે
તો અહીંયા કહેવાનો મતલબ એમ છે કે જો વનસ્પતિ છે વિવિધ પ્રકારની જોવા મળતી હોય તો એવી જ રીતે પ્રાણીઓ પણ એમાંથી બાકાત છે નહીં. પ્રાણીની અંદર પણ આપણને વિવિધતા જોવા મળે છે. બાહ્યાકાર વિવિધતા પણ જોવા મળે છે અને અંતસ્થ વિવિધતા પણ જોવા મળે છે. કોષોની વિવિધતા પણ જોવા મળે છે અને પેશીઓની વિવિધતા પણ જોવા મળે છે. અંગોની અને અંગતંત્રોની વિવિધતા પણ જોવા મળે છે. એટલે ટૂંકમાં સજીવ સૃષ્ટિ જે છે એ પછી વનસ્પતિ હોય કે પછી પ્રાણી હોય, એ પછી અંતસ્થ વિદ્યા હોય કે પછી બાહ્યાકાર વિદ્યા હોય, દરેકની અંદર વૈવિધ્યપણું રહેલું છે. બરાબર? ઓકે. વેરાયટી છે ટૂંકમાં. શું છે? વેરાયટી છે. બધું એક જેવું છે નહીં. માણસો એ બધા વેરાયટી જ હોય છે, બધા એક જેવા હોતા નથી, બધાના મિજાજ અલગ અલગ હોય છે. ઓકે, ચલો હવે આપણે મનુષ્યની આપણે પોતાની જ વાત કરીએ તો આપણા શરીરમાં ફક્ત એક જ પ્રકારના કોષો છે? કેટલાય પ્રકારના છે. અને એક કોષ તો નથી જ, અબજોની સંખ્યામાં કોષો છે. લગભગ 10⁻14 કોષો છે. કેટલા છે આપણા શરીરમાં? આશરે 10⁻14, 10⁻14 જેટલા કોષો મનુષ્યમાં સરેરાશ જોવા મળે છે. ક્લિયર ને? કે યકૃત કોષોનું કામ અલગ, મૂત્રાપિંડના કોષોનું કામ અલગ, ફેફસાના કોષોનું કામ અલગ, જઠરના કોષોનું કામ અલગ. હા કે ના? કોષો એ અલગ અલગ પ્રકારના. દેહ તો એક જ છે ને? દેહ શું છે? એક જ છે. તેમ છતાં બધા કોષો અલગ અલગ પ્રકૃતિના છે, અલગ અલગ રચના અને આકાર ધરાવે છે અને અલગ અલગ કાર્યો કરે છે. તેમ છતાં બધા સંગઠનથી કાર્ય કરે છે. સમજાયું? હા કે ના? દાખલા તરીકે હૃદય છે, રુધિરને પંપ કરે છે. આપણું જે હૃદય છે રુધિરને શું કરે છે? પંપ કરે છે ને? બરાબર? રુધિરનું પમ્પિંગ થાય છે, પણ રુધિરમાં ઓક્સિજન કોણ પૂરે છે? તો ફેફસા. કોણ પૂરે છે? ફેફસા. એટલે બધા એકબીજાના સંકલનથી કાર્ય કરે છે ને, તો આખું આપણું આ જે દેહ છે રન થાય છે. બોલો હા કે ના? એટલે કદાચ એવું કહી દે ફેફસા કે બીના મારા સોમવાર રવિવાર રજા લેવી છે, હૃદય એમ કે મારા અઠવાડિયું રજા લેવી છે, મેરેજમાં જવાનું છે. ચાલે? બધાએ સાથે જ કામ કરવું પડે. હૃદયને કામ ચાલુ જ રાખવું પડે. એ જે દિવસ થાકી ગયો ગયા આપણે. ઊંઘમાંય ચાલુ જ હોય છે ને પ્રક્રિયાઓ. ઊંઘમાંય પ્રક્રિયાઓ તો શું હોય? ઊંઘમાંય શ્વાસ લેવાનું તો ચાલુ જ હોય છે. આપણે હસીએ છીએ ને એ પણ એક શ્વસન છે. તમે રડો છો એ પણ શું છે? એક શ્વસન છે. તમે બગાસું ખાઓ છો એ પણ એક શ્વસન છે. છીંક, ઉધરસ, હું બોલું છું એ પણ એક શ્વસન છે. અને શ્વાસ લઉં છું એ તો શ્વસન છે જ, પણ આ બધું બી શું છે? શ્વસન છે. તો આ બધા કહેવાય મોડિફાઈડ, રૂપાંતરિત શ્વસન. એની વાત પછી કરીશું આપણે. પણ હું તમને અહીંયા એ સમજાવવા માગું છું કે પ્રાણીઓની અંદર બાહ્યાકાર રીતે અને અંતસ્થ રીતે શું હોય છે? વિવિધતા રહેલી હોય છે. કેટલાકની અંદર પાચન તંત્ર સંપૂર્ણ હોય તો કેટલાકની અંદર અપૂર્ણ હોય. કેટલાકની અંદર રુધિરાભિસરણ તંત્ર ખુલ્લું હોય તો કેટલાકની અંદર બંધ હોય. ખુલ્લું અને બંધ શું છે એની ડિટેલ અહીંયા હું નહીં કરું, એ હજુ આપણે ચેપ્ટર નંબર 4માં બાકી છે ભણવાની. પણ અત્યારે એટલું સમજી લો કે ભાઈ ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર પણ હોય અને બંધ રુધિરાભિસરણ તંત્ર પણ હોય. પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય પણ હોય અને ત્રિગર્ભસ્તરીય પણ હોય છે. સમજાયું કે નહીં? પ્રાણીઓ પૃષ્ઠવંશી પણ હોય અને અપૃષ્ઠવંશી પણ હોય. મેરુદંડી પણ હોય અને અમેરુદંડી પણ હોય. દેહકોષ્ઠી પણ હોય અને કૂટ દેહકોષ્ઠી પણ હોય. ટૂંકમાં વિવિધતા છે. તમે થાકી જશો યાદ કરતા કરતા, એટલી બધી વિવિધતા પ્રાણીઓમાં રહેલી છે. બોલો, વાત મગજમાં ઉતરી? ચલો આપણે બેઝિક આયોજનની વાત કરીએ. પ્રાણીઓની રચનાનું બેઝિક જે આયોજન છે આપણે એની વાત કરીએ. બરાબર? મોટા ભાગે બધા પ્રાણીઓ બહુકોષીય છે. બધા કેવા છે? પ્રાણીઓ બધા બહુકોષીય છે. બરાબર ને? કે માની લો કે આ એક કોષ છે. હવે આના જેવા ને જેવા બધા કેટલાય કોષો ભેગા થશે. અહીંયા આપણે એક કોષ મૂકીએ છીએ, આના જેવા કેટલાય કોષો અહીંયા ભેગા કરીએ છીએ. આ થોડું રિવિઝન જેવું તમને લાગશે આગળનું, કારણ પણ જરૂરી છે. આ કોષ છે, આના જેવા ને જેવા કેટલાય કોષો ભેગા કરે આપણે, એના જેવા જ છે. રચનામાં કોઈ ફરક છે? ઉત્પત્તિમાં સેમ ઉત્પત્તિ. આ બધા કોષો એક જ જગ્યાએથી પેદા થયેલા છે, એટલે સમાન ઉદ્ગમ સ્થાન, સમાન ઉત્પત્તિ ધરાવે છે, સમાન રચના ધરાવે છે અને સમાન કાર્ય પણ કરે છે. તો આવા જે કોષો છે ભેગા થઈને બનાવશે પેશી. શું બનાવશે? પેશી. બોલો, ઉતરે છે મગજમાં વાત?
એટલે સિમ્પલ આપણે પહેલાં જે શીખ્યા હતા એનું થોડું રિવિઝન આવે છે અહીંયા કે ભાઈ કોષ તો એ પણ વિવિધ પ્રકારના, પણ એક જ પ્રકારના કોષો જ્યારે એક જ કાર્ય કરવા માટે ભેગા થાય અને જે રચના બને છે એને પેશી કહેવાય. તો આ પેશીની વ્યાખ્યા વનસ્પતિ અંતસ્વિદ્યામાં પણ ભણ્યા હતા આપણે, અહીંયા પણ ભણીએ છીએ, બરાબર. તો પેશીની વ્યાખ્યા તમે જ્યાં જશો ત્યાં બદલાવાની છે નહીં. વનસ્પતિ પેશી હોય તો એ વ્યાખ્યા જ રહેશે, પ્રાણી પેશી અહીંયા ભણશું એમાં પણ વ્યાખ્યા જ રહેવાની છે. આગળનું ચેપ્ટર આખું વનસ્પતિ પેશીઓ પર ડિપેન્ડ હતું. આખું કોનું આમાં શું આખું ભણવાનું છે આપણે? પ્રાણી પેશીઓ વિશે ભણવાનું છે. બોલો, ઉતરે છે મગજમાં વાત? બરાબર કે તો કોષો ભેગા થઈને પેશી બનાવે છે. કોષોના સમૂહને પેશી કહેવાય, કોષોના ગ્રુપને પેશી કહેવાય. પણ કેવા કોષો? સમાન ઉત્પત્તિ મતલબ સમાન ઉત્પત્તિ ધરાવતા, સમાન રચના ધરાવતા અને સમાન કાર્ય કરતા કોષોના ગ્રુપને, કોષોના ટોળાને, કોષોના સમૂહને શું કહેવાય? પેશી કહેવાય. ચલો, પ્રાણીની અંદર શું કોષો અલગ અલગ પ્રકારના છે, તો શું પેશી બી અલગ અલગ પ્રકારની જ હશે ને? પેશી બી એક પ્રકારની જોવા મળશે નહીં. તો વિવિધ પ્રકારની પેશીઓ ભેગી થાય છે. વિવિધ પ્રકારની પેશીઓના નામ હું અહીંયા લખી જ દઉં છું કે જે આપણને સામાન્ય રીતે પ્રાણીઓમાં જોવા મળે છે. તો એક છે અધિચ્છદીય પેશી. એ કઈ પેશી છે ભાઈ? અધિચ્છદીય પેશી. એના પછી આપણે ભણવાની છે આ જ ચેપ્ટરમાં સંયોજક પેશી. ત્રીજી આપણે ભણીશું સ્નાયુ પેશી અને પછી આપણે ભણીશું ચેતા પેશી. ચેતા પેશી. બોલો, ખ્યાલ આવી ગયો? પેશી પણ એક પ્રકારની નથી. પેશી પણ આપણને મુખ્યત્વે 4 પ્રકારની જોવા મળે છે અને આના કેટલાય સબ ટાઈપ્સ છે, એટલે કે પેટા પ્રકારો છે, બરાબર. ચલો, આ બધી પેશીઓ એક જગ્યાએ ભેગી કરું છું. અધિચ્છદ, સંયોજક, સ્નાયુ અને ચેતાપેશી બધી પેશીઓ એક જગ્યાએ ભેગી કરું છું તો અંગ બની જાય. શું બનશે? અંગ બનશે, બરાબર ને. જઠર દાખલા તરીકે હું નમૂનો લઈ લઉં, જઠર લઉં કે પછી આંતરડું લઉં, બરાબર ને. તો જઠર એક અંગ છે કે અંગતંત્ર કહેવાય જઠરને? અંગ કહેવાય. તો એ અંગની હું તપાસ કરું તો એમાં મને આ 4 પેશીઓ જોવા મળશે. જઠરમાં અધિચ્છદ પેશી પણ હશે, સંયોજક પેશી પણ હશે, સ્નાયુ પેશી પણ હશે અને ચેતાપેશી પણ હશે. બધી જ પેશીઓ આપણને જઠરમાં જોવા મળશે. એટલે પેશીઓ ભેગી થઈને અંગ બનાવશે, બરાબર. સમજી લો કે જઠર બનાવ્યું, બરાબર. એવી જ રીતે જઠરની સાથે જોડાઈ ગઈ અન્નનળી, નીચે સેટ થઈ ગયું નાનું આંતરડું, એની નીચે મોટું આંતરડું, એની નીચે મળાશય, મળદ્વાર, ઉપર આવી ગયા આપણે અન્નનળી, પછી ગળું છે, કંઠનળી છે, મુખ, ગુહા છે. એટલે આખી આ પાઇપલાઇન બની ગઈ, બરાબર. તો અંગો ભેગા થયા. શું ભેગા થયા? અંગો ભેગા થયા. અને એ પણ અલગ અલગ ને. બધા અંગો એક જ જેવા છે, જેવું જઠર જેવું જ આંતરડું છે, તો પછી નામ જ ના આપતા ને, એવું હતું. હા કે ના? અન્નનળી અલગ, કંઠનળી અલગ, મુખ ગુહા અલગ, જઠર અલગ, નાનું મોટું આંતરડું અલગ, દરેકની રચના અલગ, દરેકના કાર્યો અલગ, બરાબર. તો અલગ અલગ પ્રકારના અંગો ભેગા થશે અને અંગતંત્ર બનશે. શું બનશે? અહીંયા અંગતંત્ર બને છે. આપણા શરીરમાં અને બીજા ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે એની અંદર અંગતંત્રો જોવા મળે. શું જોવા મળશે? અંગતંત્રો જોવા મળે. પાચન તંત્ર આપણા અંદર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પ્રજનન તંત્ર, ચેતાતંત્ર, લસિકા તંત્ર, હા કે ના? અંતસ્ત્રાવી તંત્ર. ખ્યાલ આવી ગયો? તો આ બધા તંત્રો આપણા શરીરમાં છે. એટલે અંગતંત્રો ભેગા થાય હવે, અને અંગતંત્રો ભેગા થઈને એક સ્વતંત્ર દેહ, એક જટિલ દેહની રચના થશે. અંગતંત્રો ભેગા થશે અને શાની રચના થાય? એક જટિલ દેહની રચના થાય છે. તો આ રચનાકીય આયોજન થયું. શું થયું? આનાથી બી આગળ આમ તો જવું જ જવાય, પણ અત્યારે હાલ જવું છે નહીં, બરાબર કે અત્યારે હાલ આ લેવલે આટલું સમજીએ આપણે. વિકોષ તો કોષો પણ એક પ્રકારના નથી. કોષો ભેગા થઈને ઘણા બધા કોષો ભેગા થાય છે. માની લો કે મારી જોડે એક સજીવ છે, અહીંયા સમજો, મુદ્દો પકડજો. એક સજીવ છે મારી જોડે, એ નામનો એક સજીવ છે. તો એ નામના એક સજીવની અંદર ફક્ત ઘણા બધા કોષો જોવા મળે છે. બસ, કોષો ઘણા બધા છે, પણ આમાં કોઈ પણ પ્રકારનું પેશી જોવા મળતી નથી. છે પ્રાણી જ, પણ કોઈ પ્રકારની પેશી નથી, ફક્ત કોષો છે. આમ ઘણા બધા કોષો છે, બરાબર ને. તો આ જે સજીવ છે એમાં પેશી જોવા મળતી નથી.
તો આ સજીવનું સંગઠન એટલે આ સજીવનું આ રચનાકીય આયોજન કેવું કહેવાશે? તો આને કહેવાય કોષ સ્તરીય. કયું કહેવાય આને? આને કોષ સ્તરીય કહેવાય. કોષો જ છે, બસ ઢગલાબંધ કોષો છે. કોષો ભેગા મળીને પેશી બનાવતા નથી. ચલો એના પછી એક બીજો સજીવ મને જોવા મળે છે. એની અંદર કોષો છે, પણ આ બધા કોષો ભેગા થઈને શાનું નિર્માણ કરે છે? પેશીઓનું નિર્માણ કરે છે. તો આ સજીવની અંદર આપણને જોવા મળે પેશી સ્તરીય આયોજન. શું જોવા મળશે? પેશી સ્તરીય આયોજન. પણ અહીંયા પેશીઓ ભેગી થઈને અંગો નથી બનાવતી, બસ આટલે સ્ટોપ. એમાં ફક્ત પેશીઓ જ જોવા મળે, અંગો જોવા મળે નહીં. તો એ કયું આયોજન કહેવાય? પેશી સ્તરીય આયોજન. ચલો પછી આપણે આગળ જઈએ છીએ તો પેશીઓ ભેગી થઈ જાય છે, બરાબર. તો પેશીઓ ભેગી થઈને એક સમગ્ર અંગની રચના કરે છે. પછી એમાં અંગતંત્રો નહીં બને. એ સજીવમાં તમને અંગતંત્રો ના જોવા મળે. પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, આવા તંત્રો જોવા મળે નહીં, ફક્ત અંગો જોવા મળે. શું જોવા મળે? હા, એટલે એને કહીશું આપણે અંગ સ્તરીય આયોજન. કયું આયોજન કહેવાય? અંગ સ્તરીય આયોજન. હવે ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે મોટા ભાગના, એમની અંદર અંગો ભેગા થાય છે અને અંગો ભેગા થઈને બનાવે છે અંગતંત્રો. શું બનાવશે? અંગતંત્રો. એટલે એ આયોજનને કહેવાય અંગતંત્ર સ્તરીય આયોજન. બોલો, સમજાયું ને? ખ્યાલ આવે છે? બધા પ્રાણીઓનું બી રચનાકીય આયોજન સરખું ના હોય. કેટલાક પ્રાણીઓ કોષ સ્તરીય આયોજન ધરાવે, એમાં ફક્ત કોષો જ હોય, એમાં કોષો ભેગા થઈને પેશીઓ બનાવે નહીં. કેટલાક પ્રાણીઓ શું બનાવે? પછી કોષો ભેગા કરીને પેશીઓ બનાવે, અંગો બનાવે નહીં. તો એને કહેવાય પેશી સ્તરીય આયોજન. કેટલાક પ્રાણીઓ પેશીઓ ભેગી કરીને અંગો બનાવે, અંગતંત્રો ના બનાવી શકે, તો એ આયોજન કયું કહેવાય? અંગ સ્તરીય કહેવાય. એના પછી અંગતંત્ર સ્તરીય. એટલે પ્રાણીઓમાં પણ રચનાકીય આયોજન છે, એની અંદર ખૂબ જ તફાવત રહેલો છે. કોષો પણ ઘણા પ્રકારના, પેશી પણ ઘણા પ્રકારની, અંગ પણ ઢગલાબંધ પ્રકારના અને અંગતંત્રો પણ વિવિધ પ્રકારના. એક જ પ્રકારનું પણ અંગતંત્ર હોતું નથી, એ પણ વિવિધ પ્રકારના જોવા મળે છે. બોલો, સેટ થયો મુદ્દો? સમજણ પડે છે? બરાબર. તો આ એક પાઠ પ્રવેશ માટેની એક પ્રસ્તાવનાનો મુદ્દો છે કે આપણે આ ચેપ્ટરમાં આગળ જઈને શું ભણવાનું છે. તો ઓલરેડી અહીંયા મેં તમને એક મુદ્દામાં લિસ્ટ આઉટ કરીને આપી દીધેલું છે કે આ ચેપ્ટરમાં આપણા જે મેઇન મુદ્દા થશે, એક પહેલો મુદ્દો થશે, આપણે ડિટેલમાં ભણવાની છે અધિચ્છદીય પેશી. એકદમ ડિટેલમાં ભણીશું અધિચ્છદીય પેશી. એમાં અધિચ્છદીય પેશી કોને કહે છે, અધિચ્છદીય પેશીના કેટલા પ્રકારો છે, પ્રકારો એટલે શું અને ક્યાં આવેલા છે, એમાં કયા પ્રકારના કોષો અને એમની ગોઠવણી કયા પ્રકારની છે, એ બધી ડિટેલ ધીમે ધીમે આ પેશીમાં આપણે જોઈશું. એ પૂરું થશે એટલે આપણે ભણીશું કઈ પેશી? સંયોજક પેશી. ત્યારબાદ આવશે સ્નાયુ પેશી. ત્યારબાદ આવશે ચેતાપેશી. ચલો, આ જે અધિચ્છદ પેશી છે એનું કાર્ય શું હોઈ શકે છે? એના નામ ઉપરથી શું લાગે છે તમને? અધિચ્છદ. અધિ એટલે ઉપર હોય, કવર કરે, એમ કવર કરે. શું કરે? કવર કરે. તો સામાન્ય રીતે આ જે અધિચ્છદ પેશી છે એક તો રક્ષણનું કાર્ય કરી શકે છે. અધિચ્છદ પેશી છે એ સ્ત્રાવનું કાર્ય કરી શકે છે. અધિચ્છદ પેશી છે એ શોષણનું કાર્ય પણ કરી શકે છે. ખ્યાલ આવી ગયો કે? તો રક્ષણ છે, શોષણ છે, સ્ત્રાવ છે, આ બધા કાર્યો માટે જે પેશી જવાબદાર છે કઈ? અધિચ્છદ. બીજા નંબરમાં સંયોજક પેશી. નામ જ સંયોજક છે એટલે જોડી આપશે. શું કરશે? જોડી આપશે. વિવિધ પેશીઓને એકબીજા સાથે જોડવાનું, અંગોની ફરતે ચુસ્ત પ્રકારનું શું કરી આપે? બંધન કરી આપે. એક અંગને બીજા અંગ સાથે જોડી આપે. આપણા શરીરમાં જે બધા અંગો છે, હવે સમજી લો કે આપણે જ્યારે પોસ્ચર ચેન્જ કરીએ, સમજી લો કે બેઠા હોઈએ અને આમ સૂતેલા હોઈએ અને આમ પાછું ફરાવીએ તો હૃદય આમ અહીંયા આવી જાય છે, પાછું સેટ કરવું પડે છે. નથી આવતું ને? બધા અંગો એની જગ્યાએ જ રહે છે ને. તો બધા અંગોને બાંધીને કોને રાખ્યા છે? કઈ પેશીએ રાખ્યા છે? સંયોજક પેશીએ રાખ્યા છે. ખ્યાલ આવી ગયો ને? એટલે આ બધા અંગો એકબીજા સાથે કનેક્શનમાં છે, એટલે બધા પોતપોતાની જગ્યાએ જ રહેતા હોય છે. ક્લિયર ને? બધું અંદર છૂટું મૂકી દીધું હોત તો આંખે નથી મૂકેલું, મૂકેલું છે નહીં. એ તો સારું છે, શુકર કરો કે ભાઈ અલ્લાહે આપણા ઉપર આજે ચામડીનું સ્તર છે ને ચડાવી દીધું છે. બાકી ચામડી ખોલો ને આમ કરીને તો બહુ ભયાનક સ્વરૂપ આપણું લાગે. બોલો હા કે ના? ચામડી આપીને આપણને એક બ્યુટી આપી દીધી. શું આપી? હા, એક કવર, એક ચાદર ચડાવી દીધી ચામડીની. બાકી ચામડી ના હોય તો આપણે એવું સજીવ આપણે કલ્પના પણ કરી શકીએ નહીં. ખ્યાલ આવી ગયો ને? હા. એના પછી કયું?
સ્નાયુ પેશી. તો તમારા શરીરમાં જ્યાં જ્યાં સંકોચન થાય છે બિકોઝ ઓફ સ્નાયુ. શાના કારણે? કે ભાઈ જઠર છે તો ખોરાકને વલોવવા માટે એની દિવાલનું શું થાય? સંકોચન વિકોચન થાય. તો સંકોચન વિકોચનનો જે ઓર્ડર છે, બરાબર, એ સંકોચન વિકોચન જેના કારણે થાય છે એ સ્નાયુ છે. હું તો કહું છું જે સંકોચન ના કરે ને એને સ્નાયુમાંથી ઉઠાડીને બહાર ફેંકી દેવાનું, એને સ્નાયુ કહેવાય નહીં. જે સંકોચન ના કરે એને સ્નાયુ કહેવાય નહીં. સ્નાયુની લાક્ષણિકતા જ છે, સ્નાયુનો તકિયા કલામ જ કહેવાય સંકોચન, બરાબર. સ્નાયુ હોય તો એને કરવું પડે સંકોચન, તો જ એને સ્નાયુ કહેવાય. પાછું વિકોચને કરવું પડે હો, બાકી ખેંચ આવે. બાકી શું આવે? ખેંચ. એટલે સ્નાયુનું સાયકલ હોય, સંકોચન વિકોચન. સમજી લો કે આ મુવમેન્ટ કરું છું તો સંકોચન થયું, વિકોચન, હા કે ના? અને ફ્રેક્શન ઓફ સેકન્ડમાં થાય. કેવું થાય? ફ્રેક્શન ઓફ સેકન્ડમાં. તમે એમ સમજો છો કે હું ઈચ્છું છું એટલે સંકોચન થાય છે. હા, ચેતાતંત્ર હોય છે ઐચ્છિક અને અનૈચ્છિક. કેવું હોય? એક આપણા ઈચ્છાથી ચાલે ને એક આપણી ઈચ્છા વગર ચાલે. હૃદયને તમારે ધબકવા માટે તમારે યાદ કરવું પડે છે તો જ ધબકે છે કે ધબક્યા કરે છે? અને વિચાર કરો, એનો ઓર્ડર તમને આપ્યો હતો કે ભાઈ તમારું હૃદય તમારા હવાલે, તમારે જાતે ધબકાવવાનું, ભૂલી જાવ તો ગયા. અડધો દિવસ બી જીવતા રહીએ નહીં. એટલે જે આપણા કંટ્રોલમાં નથી એને ઓટોમેટિક જ રાખેલું છે કે મારા કંટ્રોલમાં. આમ તો બધું એમના કંટ્રોલમાં જ છે, બરાબર. પણ દાખલા તરીકે ભાઈ મારે આજનું મુવમેન્ટ કરવું છે તો મારી જોડે એને પાવર આપેલો છે કે હું મારી રીતે એનું મુવમેન્ટ કરી શકું છું, ઈચ્છા પ્રમાણે મુવમેન્ટ કરી શકું છું, બરાબર ને? તો વાત સંકોચનની છે તો શું છે? સ્નાયુ પેશી છે. અને ચેતાપેશી મેન કરંટ છે તમારા બોડીનો, શરીરનો કરંટ એટલે શું છે? ચેતાપેશી. ઓબ્વિયસ, ચેતાપેશી ચેતાઓની બનેલી છે. જે રીતે આપણે અહીંયા વાયર હોય છે ને, વાયર્સ, બરાબર. તો એ વાયર્સ એટલે બીજું કંઈ જ નહીં. એ જે વાયર્સ છે એ વાયર જ તમારા શરીરની શું છે? ચેતાઓ. એ વાયર તમારા શરીરની ચેતાઓ છે, બરાબર કે? તો એ ચેતાઓની અંદર કરંટ જતો હોય છે જેને ઉર્મિવેગ કહીશું આપણે. શું કહીશું? ચેતાઓમાં ઉર્મિવેગનું વહન થતું હોય છે. અને આ કરંટ સ્નાયુને મળે. કોને મળે? અને સ્નાયુનું થાય સંકોચન. એટલે કરંટ આવે છે ક્યાંથી? ચેતાપેશીમાંથી, બરાબર ને? પણ જો તમે હૃદય ઉપર નજર રાખશો તો હૃદયના ઉપર કોઈ પણ પ્રકારની ચેતાપેશી છે નહીં. હૃદયમાં કોઈ પણ પ્રકારની ચેતાપેશી નથી. હા, હૃદયની સ્પીડને કંટ્રોલ કરવા માટે છે, પણ હૃદયને સેલ મારવા માટે કોઈ ચેતાપેશી છે? હા, હૃદય એની મેળે ચાલે છે. તમારા જઠરના સ્નાયુને સંકોચન કરવું હોય, બરાબર, તો એને ચેતાપેશીનો કરંટ મળે ને ત્યારે એનું સંકોચન થાય, બાકી થાય નહીં. પણ તમારું હૃદય તો 24 કલાક જ્યાં સુધી જીવતા રહીશું ત્યાં સુધી કેવું રહેશે? સંકોચન વિકોચન, સંકોચન વિકોચન પામતું જ રહેશે. ખ્યાલ આવી ગયો ને? એટલે એની સ્પીડ કંટ્રોલમાં છે. એક્સિલેટર ખરું ચેતાપેશી જોડે, પણ ચાવી છે નહીં. બોલો, સમજાયું? હા કે ના? એટલે એના પાછળ કોઈ ચેતાતંત્ર છે નહીં. તેમ છતાં પણ એ આપમેળે ચાલે છે. કેવું ચાલે છે? આપમેળે. ક્લિયર કટ? ઓકે. તો અહીંયા હવે આપણે અધિચ્છદીય પેશી શરૂ કરવાનું છે, જે આવતીકાલે આપણે ડિટેલમાં શરૂ કરીશું, બરાબર ને? બોલો, ખ્યાલ આવી ગયો? આમાં શું ભણશું? આ 4 પેશીઓ વિશે આપણે ભણવાનું છે. અને છેલ્લે 3 પ્રાણીઓ વિશે. કયા કયા? અળસિયું, વંદો અને દેડકા વિશે ભણીને આ ચેપ્ટર પૂરું કરીશું. ક્લિયર?